વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે। તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે। 1,25,000થી વધુ મતદારો 5,000થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। સાંજે 5 વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે। ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે। વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। अलग अलग पद माटे आ चूंटणीनुं आयोजन 272 बार एसोसिएशन माटे सौहार्दपूर्ण माहोलमां मतदाननी शरूआत थई छे। सांजे 5 वाग्या सुधी आ मतदान प्रक्रिया चालशे। अमारी साथे अमारा संवाददाता जोड़ाई गया है। अमदावादथी तेजस मेहता अने राजकोटथी पराक्रमसिंह साथे ज वडोदराथी लॉरेंस पण जोड़ाया छे। तेजस, आपनी पासे पहला आवा मांगीश, केवा प्रकारनी मतदान प्रक्रिया अत्यारे चाली रही छे अने केटला जे मतदारो छे ते अत्यारे भाग लई रह्या छे? उत्साहनो माहोल खरो? दीपा, अमदावादनुं जे क्रिमिनल कोर्ट बार एसोसिएशन छे, क्रिमिनल कोर्ट बार एसोसिएशन राज्यનું સૌથી મોટામાં મોટું બાર એસોસિએશન છે કે જ્યાં 10,000થી પણ વધુ વકીલો રોજ પ્રેક્ટિસ કરતા હોય છે। ત્યારે 4400 જેટલા મતદારો જે છે તેઓ આજે અહીંયા વોટિંગ કરવા માટે આવશે। ત્યારે અત્યારે જે રીતે મતદાન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। સૌહાર્દભર્યા વાતાવરણની અંદર મતદાન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જોઈ શકાય છે જે મતદાર યાદી બની છે તે મતદાર યાદી પ્રમાણે અટક સાથે જે લોકો છે, જે ઉમેદવારો છે, અલગ અલગ ટેબલ પર જઈ અને મત આપી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે। સાથે જ જે ઉમેદવારો છે તે જે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેની બહારની સાઈડ ઉપર જે છે તે રાખવામાં આવ્યા છે। સાથે જ જે પ્રસારણ છે તે પ્રસારણ કરી શકાય તે માટે જે સ્ક્રીન છે તે પણ મૂકી દેવામાં આવી છે। ઉમેદવારોનો જે પ્રચાર છે તે પ્રચારની સાથે સાથે જે વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે, કયા પ્રકારની વ્યવસ્થા છે, આપણી સાથે અહીંના જે ઇલેક્શન ઓફિસર છે તેમની સાથે જ વાત કરીએ। ભરતભાઈ, કયા પ્રકારની હાલ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે? 20 જેટલા બૂથ છે કે જેમાં જે પણ લોકો જશે એમના સરનેમ પ્રમાણે એમના બેલેટ પેપર કાઢીને આપીશું। એ બેલેટ પેપર લઈ તે લોકો મતદાન મથકમાં જશે, પોતાનો વોટનો ઉપયોગ કરશે અને ત્યારબાદ બેલેટના અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવે, ત્યાં આગળ બેલેટ નાખશે। સાંજે 5 વાગ્યા સુધી આ ક્લોઝ થશે। આજે શક્ય હોય ત્યાં સુધી અમે હોદ્દેદારોની ગણતરી કરી દઈશું અને કારોબારોની ગણતરી એ સવારે નેક્સ્ટ 11 વાગે રહેશે। અને છેલ્લા 3 વર્ષથી અમે કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા ગોઠવી છે જેથી એક પણ વોટનો કોઈ નફો યા નુકસાન ના પડે અને રિઝલ્ટ તાત્કાલિક એમને મળી જાય। ખાસ કરીને જે ઉમેદવારો છે, કેટલા ઉમેદવારો ઊભા છે અને કેટલા મતદારો મતદાન કરનાર છે? લગભગ 5500 મતદારો છે અને લગભગ 105 ઉમેદવારો મતદાનનો ઉપયોગ કરવાના છે અને તેઓ લડે છે। કારોબારીમાં લગભગ 59 લોકો છે અને વિવિધ હોદ્દેદારોમાં 28 લોકો છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે જે વાતાવરણ અત્યારે બન્યું છે, સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર મતદાન થાય તે માટે અત્યારે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને મતદાન શરૂ થયા બાદ મોડી સાંજે મતગણતરી પણ શરૂ કરી દેવામાં આવશે અને પરિણામ પણ હોદ્દેદારોના પરિણામ મોડી સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તે પ્રકારની હાલ શક્યતા જોવા મળી રહી છે।